બોલ શું કહેતી હતી તું? હું એમ કેતી હતી ચાલો આપણે કુંડલા જઈએ એવી કેમ? મારે રાખડી લેવી છે. હવે રાખડા અહીંયા મળે જ્યાં જોઈ ત્યાં લારી વાળા રખડતા હોય. મારે એવી સાદી રાખડી નથી લેવી. તો તાર હોનાની લેવી છે? મારે ચાંદીની લેવી છે. ચાંદીની લેવી હોય ચાંદીની રાખડી બાંધી પછી તાર ભાઈ તને આમાં પૈસા એટલે આપશે? પૈસા આટલું થોડી રાખડી બાંધવાની હોય. એ વાત કરે છે પણ ઈ એને એમ ન થાય તમારી બેન મારી આટલું 1000 રૂપિયા રાખડી લઈ મારે 5000 રૂપિયા દેવા પડે. તાર ભાઈ ખર્ચો દેશો ખોટો? 5000 તમારે 200 વાળી રાખડી બાંધવી અને 5000 લેવા મારે ક્યાંથી? તો બે બિચારો શું કરે કે કાઈ બિચારો મારો ભાઈ નો દે. નાનો પાડી દો કાને 1 રૂપિયો દેતે નહીં. તો એક કામ કરીને પણ 40 રૂપિયા વાળી બાંધી દેવાય. ના રે ના મારે કાઈ 40 નથી વાળી બાંધી. એક કામ કરી 700 800 વાળી રાખડી હારી લઈ આવી. તું જેટલા વાળી બાંધીને એને 4 ગણાઈને દેવા જોઈએ. તો રેવાય જો મારે રાખડી નથી લેવી. દોરાની બરોબર દોરાની બાંધે ને ખોટી હું ઉપાધિ કરાવીશું. પછી તાર ભાઈ બિચારાને આપણે ખર્ચો દેવો ને એમ. મારા ભાઈને ખર્ચવાની જરૂર નથી. તમારે પૈસાની વાત હોય. આ રાખડી બાંધો દે ના જેવો પૈસા દે હું લઈ લઉં. ગમે ભાઈ હોય ને તું કેટલા વાળી બાંધ દરખેલે રાખડી? તો જો મને એમ લાગે આખરે આપડા બેને જે રાખડી મોકલાવી છે ને એ ભારે માંથી રાખડી છે. મને લાગે બેન ને 5000 દેવા જો. તમે કેમ દેવા જ પડે ને પણ આપણે. તું દરખેલે તાર ભાઈ કેટલા રૂપિયા વાળી બાંધ છો કે? હું તો 30 40 વાળી બાંધી લઉં. દે કેટલા તને પૈસા? 500 700 રૂપિયા દે. એમાં તમારે કેટલા જોતા છે? 30 રૂપિયા વાળી બાંધ ને 500 700 રૂપિયા આપે તો તું આખેલે 1000 રૂપિયા વાળી બાંધી હોય તો 100 7000 રૂપિયા તને દેવા પડે કે ન દેવા પડે? કેવી વાત કરો છો? 100 7000 વાળા દેવા પડે પણ તું એટલું મોંઘું બાંધતો. બાંધતો એટલે હું કઉ છું રહેવા દે. આપણે એટલી બધી મોંઘી ન બાંધતી છે ને. 30 રૂપિયા વાળી બાંધે, 20 રૂપિયા વાળી 10 વાળી બાંધ ને તોય સારું. 10 રૂપિયા વાળી બાંધ ને તો 50 રૂપિયા દઈ દે. તાર પાસે ખર્ચો ઓછો. તમારે કેટલી ઉપાધિ કા મારા ભાઈ ખર્ચાની? તમારો ખર્ચો જાય છે એની ઉપાધિ છે કે મારા ભાઈના ખર્ચાની ઉપાધિ છે તમારે? તાર ભાઈ ખર્ચાની ઉપાધિ હોય ને તો બહુ રાખડી બાંધીશ ને તો તાર ભાઈ બહુ ખર્ચો આવશે. એટલે છે ને આપણે બધું બંધ રાખ. 10 રૂપિયા વાળી રાખડી બાંધી દેવાય, 20 રૂપિયા વાળી કે 30 વાળી. એમાં તારા ભાઈ નું હિત ને તારું હિત. હા તે હારું હું 20 રૂપિયા વાળી રાખડી લઈ લે. કિલો પેંડા લેવો. કિલો પેંડા ત્યાં કેટલા જણા છે? એક તારો ભાઈ છે, તાર મમ્મી ક્યાં પેંડા ખાય છે? તો કિલો પેંડો તો લેવા જોઈએ ને. કેવી વાત કરો છો? એક પેંડો સખાડવા હાટુ એક જ પેંડો લેવાનો. એક પેંડો કે સખાડવાનો નહીં હોય. કિલો પેંડા લેવા છે. આમે વળી હું 5 પેંડા લઈ લે છે. તોરે ઉપાધિ કરી માં પેંડાની. 5 જણાના 5 પેંડા હોય, એક એક સખાડવાનો હોય. મારે કિલો પેંડા જ લેવા. 30 50 વાળી રાખડી લઉં કિલો પેંડા લઈ લો એટલે મારે ઉપાધિ જ નહીં. તાર ભાઈ ખર્ચો થાય સામે. મારા ભાઈ કાઈ ખર્ચો ન થાય. પેંડા પૈસા થોડી હોય પેટ લઉં. કેવી વાત કરે છે? ઈ દે ઈ તરત મારા ખાતામાં. મારો ભાઈ સોડો નહીં દે. હું કહું ને કે તું મારા ખાતામાં 1000 રૂપિયા નાખી દે. હું આઈ ના પાડી દઉં ને ખાતાનું નામ લઈને કહેવાનું મારું ખાતું બંધ થઈ ગયું છે. તારે તાર ભાઈ ખર્ચો કરાવો છે એમ કે ને? મારા ભાઈ ખર્ચો એ કરાવો કઈ ભાઈ વિચારો છો મારા ભાઈ ખર્ચો કરાવો. હું એની મોટી બેન છું તેને હાટો કિલો પેંડા લેતી જાય, કિલો ઘી લેતી જાવ. એવું કિલો ઘી ની કુકડી કરી નાખું. કિલો ઘી? કિલો ઘી છે ને કુકડી કરી નાખું. સાચીમાં દુખાય છે બહુ. તું કિલા ઘી ની વાત કરી માં. એમાં તમે સાચી હું દુખવા મળે. તમારે સાદી રાખડી લેવી નથી કઈ. સાદી ની નથી લેવી. તારે જેટલું તું મને બીક બીજું કઈ નહીં. મારા ખાડો છે મને ખર્ચો એટલો બધો હું એની આ કઈ ખર્ચો નથી. એકનો ખાડો છે તે આપણે એક કામ કરી થોડું ફ્રૂટ લેતા જાવ, કિલો પેંડા લેતા જાવ, ઓલો કિલો ઘી પડ્યું ની લેતી જાય. બિચાર રોટલી ચોપડી ખાઈને હવારની. ઈ તરત બધો હિસાબ કરશે કે કેટલા રૂપિયાનો ખર્ચો થયો છે. એ મારા ભાઈ નું હિસાબ કરે ના પાડી દે. ભાઈ કે આ બધું હિસાબ નથી કરવાનો. ઈ તરત એટલે હામાં પૈસા મારા ખાતામાં નાખે. તમારા ખાતામાં નહીં નાખો. બસ હું ના પાડી દે. બસ તમે એને શું કામ ઉપાધિ કરો છો? તમારા નાખી દે. હું એને મારા હમ દઈ દે કે મારા વીરા તું 1 રૂપિયો ન નાખો. બસ ઈ સમજશે નહીં. એ સમજી જા. તારે હમ નથી દેવાય એને. મારા હમ દેવા તો હું 5 પેંડા લઈ લેવું. 5 પેંડા નથી લેવાના, કિલો પેંડા લેવાના કીધું ને. 5 પેંડા બિચારો ખાય નહીં કે કિલો પેંડા ડાયાબિટીસ થઈ જાય. ભલ થઈ જાય ત્યાં કિલો જ લેવા. દવાખાને દાખલ કરવો જોઈએ. ભલ દાખલ કરવો પડે કિલો જ પેંડા લેવા. તાર ભાઈ કોઈ પેંડા ખાધા નથી? મારા ભાઈ કોઈ દી પેંડા નથી ખાધા પણ મારે કિલો જ પેંડા લેવા. મને લાગે રક્ષાબંધન માં તમારે શું કરવાનું છે? ચાંદીની રાખડી લેવાની છે? હું ક્યાં ના પડું? ચાંદીની હું કામ હોને લઈ લે. ચાંદીની રાખડી લેવી તો કિલો પેંડા ન લે. ઓલું ઘી પડ્યું છે ફૂકડી બનાવતી છે. ઈ ઘી રેવા દે. કા તારે બધું તળિયા ચાટક કરાવવું લાગે. તારા ભાઈ ડબલ ખર્ચો થાય. મારા ભાઈ બિચારા કઈ ખર્ચો ન થાય. હું ચોખ્ખું ઘી ખાય ને ઈ મારા ખાતામાં પૈસા નાખી દે પાછું. તો તમારા ખાતામાં 1 રૂપિયો નહીં નાખવા દો. પછી ક્યાં વાત હું એને હમ દઉં ને તારા. હું તારા હમ દે એને કે દાદા તારી બેને એટલો ખર્ચો કર્યો ને એટલે પૈસા મારા ખાતામાં નાખ.
તારે લેવો હોય તો લે, હું ના નથી પડતો. મારે કાંઈ નથી લેવું, તમે કામ જ જાઓ. તમારે કોણ ધડ કર્યા કરે? જાઓ આમ કામ જ જાઓ. લેવું છે કે નહીં ચાંદીની રાખડી? મારે કાંઈ નથી લેવું, મારે જે લેવું હોય ને હું મારી રીતે લઈ લઈ. ચાંદીની રાખડી લેવી છે કોને લેવી? મારે બધી લેવી છે, સોનાની લેવી છે, ચાંદીની લેવી છે. તમારા ખાતામાં છે બેલેન્સ? તું કેશો કે તું મારે ભાઈ કહેશો. હાટુ લેવી છે, હું તો પછી એને કહું તારી બેન ને બધું વસ્તુ લીધી છે 10,000 ની, 20,000 મારા ખાતામાં નાખી દે. હા તે તમને 20,000 નાખી દે. હું બેઠી છું ને તમારા ખાતે 20,000 કેમાં હું જોઉં છું. હું એને હમ દઉં ને તારા. મારા હમ હું આજ ભલે મેરી જાતી પણ એક 20 રૂપિયા એનો નાખ્યા શીખવા માણસ એમ જ કહું. તો કાંઈ નહીં, તારે તો 10 રૂપિયા રાખડી લઈ લે. 10 રૂપિયા વાળી કઈ નથી લેવાની. પછી 60 વાળી રાખડી લેવી છે, કિલો પેંડા લેવા છે, મને કિલો ઘી 5 લેતી પેંડા જાઓ. લઈ લેવું ને, કિલો ઘી બી અટતી નહીં. આપણે શું ખાવું? આપણે ખાવું ત્રણેય રોટલો. જાઓ કામ કરો હવે જાઓ. હા ને વળી જયારે મારા ઘરે દેવા થાય તો પૈસા કર્યા કરો.